કરીએ આસામમાં ભારે વરસાદ બાદ ભયંકર પૂરની સ્થિતિ છે। 15 જિલ્લાના 3,63,000 લોકો પૂરથી પ્રભાવિત થયા છે। આસામના શિવસાગરમાં પૂરે એવો કહેર વર્તાવ્યો છે કે ચારે તરફ માત્ર પાણી જ પાણી નજરે પડી રહ્યું છે। નદીઓ ઉફાન પર વહી રહી છે, રસ્તાઓ દરિયાની જેમ બની ગયા છે અને હજારો પરિવારો પૂરનો સામનો કરી રહ્યા છે। માત્ર શિવસાગર જિલ્લામાં જ આશરે 1,58,000 લોકો પૂરની ચપેટમાં આવ્યા છે। ક્યાંક ઘરો પાણીમાં ઘૂસી ગયા છે તો ક્યાંક રસ્તાઓ પૂરેપૂરા ડૂબી ગયા છે। પાણીનું સ્તર ચિંતાજનક સ્થિતિમાં વધી ગયું છે તો બીજી તરફ રેસ્ક્યુ ટુકડીઓ મોરચા પર છે જેથી પૂરમાં ફસાયેલા લોકો સુધી વહેલામાં વહેલી તકે પહોંચી શકાય। જોરહાટમાં ભોગદોઈ નદી ભયજનક સપાટી ઉપર વહી રહી છે, ત્યારબાદ નીચાણવાળા વિસ્તારોમાં પૂરના પાણી ઘૂસી ગયા છે તો રસ્તાઓ જળમગ્ન થયા છે અને લોકોની મુશ્કેલીમાં પણ સતત વધારો થઈ રહ્યો છે। અત્યાર સુધીમાં 10 લોકોના મોત થઈ ચૂક્યા હોવાનો પણ આંકડો સામે આવ્યો છે તો સંકટની આ ઘડીમાં એસડીઆરએફની ટીમો સતત મોરચા પર છે। રેસ્ક્યુ બોટ દ્વારા પૂર પ્રભાવિત વિસ્તારો સુધી મદદ પહોંચાડવામાં આવી રહી છે। લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવી રહ્યા છે અને માત્ર માણસો જ નહીં પરંતુ પૂરમાં ફસાયેલા પશુઓની જિંદગી બચાવવા માટે પણ અભિયાન ચાલુ કરવામાં આવ્યું છે।